વાંકાનેરમાં છેલ્લા 3 દિવસથી 24 ઇંચ વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે શહેરના રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગ પર છેલ્લા 3 દિવસથી પાણી ભરાતા રહેવાસીઓ રોષે ભરાયા હતા। તેમજ રેલવે સ્ટેશન મુખ્ય માર્ગ, મિલ કોલોની, ગોડાઉન રોડ, વિશીપરા માર્ગ પણ ઘૂંટણસમાં પાણી છેલ્લા 3 દિવસથી ભરાઈ રહેતા 200થી વધુ પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાણી ભરાયાની જાણ થતાં ચીફ ઓફિસર, મામલતદાર સહિત નગરપાલિકાનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મિલ પ્લોટ વિસ્તારમાં જે આ 26 તારીખથી ભારે વરસાદના હિસાબે પાણી ભરાયેલા હતા, જે અન્વયે 27 તારીખે મિલ પ્લોટ સોસાયટીના નાગરિકો સાથે અમે રેલવે ડિપાર્ટમેન્ટમાં આ બાબતે રજૂઆત કરી કે એનું જે બાયપાસ મોરબીવાળા ટ્રેક ઉપર જે નાલું હતું બંધ છે એ ખોલવાની હતી, પરંતુ એમના એન્જિનિયર દ્વારા એ નિકાલ કરવા માટે એમણે ડીવોટરિંગ મશીન લગાવવાની જગ્યાએ ફક્ત પાઇપલાઇન લગાવી અને પાણી નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ જેનાથી પાણીનો ભરાવો એટલો હતો કે નિકાલ થઈ શકે ન હતો। જેથી ફરીથી અમે ગઈકાલે આ બાબતે વિઝિટ કરી, બરાબર, અને જે નાલું છે એ ખોલાવવા માટેની પ્રક્રિયા હતી, એમાં રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ખોલી નાખવામાં આવ્યું છે અને ત્યાં નગરપાલિકા દ્વારા પાઇપ નાખી દેવામાં આવશે। આ કેટલો ટાઈમમાં સાહેબ પાણી નીકળી જશે? અત્યારે જે પ્રકારને ફ્લો જઈ રહ્યો છે એટલે 5 કલાકમાં પાણી નિકાલ થઈ જશે। મારું નામ ભાવિક ખારેચા। વાંકાનેર રેલવે સ્ટેશન મેઇન રોડ ઉપર 4 દિવસ છેલ્લા વરસાદના કારણે જે પાણી ભરાયેલું છે એના કારણે 400થી વધારે લોકોને અસરગ્રસ્ત થઈ છે। અમુકના ઘરમાં ઢીંચણ સુધીનું પાણી ભરાઈ ગયું છે અને નગરપાલિકા આ ચોથા દિવસે પાણીનો નિકાલ કરવા જાગૃત થઈ છે અને ચોથા દિવસે પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નથી કે કોઈ પાણીનો નિકાલ કરશે। આ પાણી ભરાવાનું કારણ શું છે? પાણી ભરવાનું સાહેબ કારણ એ કે આગળ રેલવેનું નાલું બંધ થઈ ગયું છે। અમે નગરપાલિકામાં અરજી કરીને થાક્યા કે સર આનું કંઈક સોલ્યુશન કરો, સોલ્યુશન કરો, તો એમ કે હાલો અમે કરશી, પણ એ કાંઈ પગલાં લેતા નથી। જે રીતે પગલાં કામગીરી કરવી જોઈએ એ કામગીરી લોકો કરતા નથી।